જૈન મિત્રો, જ્યારથી વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાળાએ જીત્યા છે ને ત્યારથી ભાજપના દરેક ધારાસભ્યો અને એના સાંસદો પણ હવે એક્શન મોડમાં આવ્યા હોય ને એવું તમને થોડાક સમયથી દેખાઈ રહ્યું છે. હમણાં આપણે જે મનસુખભાઈ વસાવા છે સાંસદ, એણે એવો આરોપ લગાવ્યો છે કે નર્મદા જિલ્લાની અંદર જેટલા મનરેગાના કામો થાય છે એના ટેન્ડરો ભરાય છે ને એની અંદર પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે. હવે પદાધિકારીઓ એટલે આપણે સમજી લઈએ, પદાધિકારીઓ એટલે કે જે પણ રાજ્યમાં જે પણ પક્ષની સરકાર હોય એને અંદર એના જે મંત્રીઓ હોય, એ વિસ્તારના ધારાસભ્યો હોય, એના પ્રમુખો હોય, વોર્ડ પ્રમુખો હોય, આ બધા એને પદાધિકારીઓ કહેવાય. અને આ આરોપ આપણા સાંસદ મનસુખભાઈ વસાવાએ લગાવ્યો છે. કારણ કે એક સામાન્ય માણસ કોઈ પણની ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે ને તો એની એટલી બધી નોંધ લેવામાં આવતી નથી. પરંતુ આજે મનસુખભાઈ વસાવાએ બહુ ક્લિયર કટ આક્ષેપ લગાવ્યો છે કે નર્મદા જિલ્લાની અંદર જેટલા પણ મનરેગાના ટેન્ડર ભરાય છે ને એની અંદર અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાનું કમિશન માગે છે. હવે તમે વિચાર કરો કે મનરેગાનું કામ એટલે કે જે નાના માણસો છે એને રોજગાર મળી રહે છે એના માટેની જે યોજના ભારત દેશ આઝાદ થયો પછીની એક યોજના લાગુ કરવામાં આવી છે, મનરેગા એનું નામ આપવામાં આવ્યું. પરંતુ આની અંદર બહુ મોટા કૌભાંડ થાય છે અને સૈતરભાઈ વચ્ચાવાએ પણ એ કૌભાંડને ઉજાગર કર્યું. એને કારણે જ એની ઉપર આ સત્તા પક્ષોએ જો હુકમી કરી, ખોટા કેસ કરી અને એને અંદર કરી દીધા. ત્યારે એની પછી આપણે કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા, જે ગઈ ટ્રમમાં મંત્રી પણ રહી ચૂક્યા છે, એનો આત્મા પણ હવે જાગ્યો છે. એણે હમણાં સંકલન સમિતિની બેઠકમાં અવાજ ઉઠાવ્યો કે ભાઈ અમારા વિસ્તારની અંદર રેશનિંગ કાર્ડની અંદર જે રેશન મળે છે ને એ રેશન માફિયાઓ, દુકાનદારો રેશન પૂરતું આપતા નથી. તો એના માટે રેશનિંગની દુકાનમાં બોર્ડ મારવામાં આવે કે તમને એટલું એટલું અનાજ મળશે. આ વસ્તુ જે ગઈ એસએમસીની ચૂંટણી ગઈ અને જે આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો આવ્યા ને એ કોર્પોરેટરોએ જીત્યા પછી પહેલું કામ આ કરાવરાયું હતું કે દરેક રેશનિંગની દુકાનોમાં બોર્ડ મારવામાં આવે કે આ તમને એટલું અનાજ મળવા પાત્ર છે. પરંતુ ત્યારે આપણે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા છે ને એક મંત્રી હતા, ત્યારે એની આંખું ખુલ્લી નહીં, આંખમાં જાગ્યો નહીં. હવે જ્યારે એવું લાગે છે કે એના વિસ્તારમાં પણ વિસાવદરવાળી થશે એટલે એનો ફફડાટ એને આવ્યો બહાર અને એના કારણે એની સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો. પછી આપણે લિંબાયતના ધારાસભ્ય છે સંગીતાબેન પાટેલ, જેણે પણ સંકલન સમિતિમાં એવો અવાજ ઉઠાવ્યો કે એનો વિસ્તાર જે છે ત્યાં અશાંત ધારાઓ જે લાગુ છે એ અશાંત ધારાનો કડકમાં કડક અમલ થાય. કારણ કે ત્યાં હવે જે રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અત્યારે એ વિસ્તાર વિકાસની તરફ હોય કે અગ્રેસર એને વિચારમાં થાય છે, અગ્રેસર થઈ રહ્યો છે. ત્યારે આ અશાંતરો વિધર્મીઓ એ વિસ્તારમાં બહુ વધારે મકાનની લેવેચ કરી રહ્યા છે. એટલે એના કારણે આની ઉપર અંકુશ લગાવવામાં આવે. કારણ કે એને ખબર છે કે હવે જો આપણે આપણા વિસ્તારના જે મુદ્દા છે એને નહીં ઉઠાવીએ ને તો અહીંયા પણ વિસાવદરવાળી થઈ શકે છે. એની પછી એક બીજા ધારાસભ્ય છે અરવિંદભાઈ રાણા, જેણે પણ ગુજરાત ગેસની જે લાઇન છે એની વિરુદ્ધ પણ અવાજ ઉઠાવ્યો, એનો પણ આત્મા જાગ્યો. એટલે તમે વિચારો મિત્રો, એક સીટ જે ઘણા સમયથી ભાજપની પાસે તો નથી જ તે, પરંતુ એ સીટ ઉપર યોગ્ય ઉમેદવાર અત્યાર સુધી નહીં જીતવાને કારણે એ ઉમેદવારો જીત્યા જે પણ બીજા પક્ષના એને ભાજપવાળે ખરીદી લીધા. પરંતુ આ વખતે જે પેટા ચૂંટણીની અંદર ભાજપનો દાવ જે ઊંધો પડી ગયો અને મંત્રીઓ, સંત્રીઓ, તંત્રીઓ, એના વોર્ડ પ્રમુખો, પ્રદેશ પ્રમુખો, મુખ્યમંત્રીઓ સહિતના અને કેબિનેટ મંત્રીઓ સહિતના જે જોર લગાવ્યું હતું અને શ્યામદામ દંડ ભેદ બધી વસ્તુ અપનાવી છતાંય ન જીત્યા. અને જે માણસ જીત્યો છે ગોપાલ ઇટાળિયા, એવો બાહોશ ને નીડર છે જે કોઈની સામે જીવકે નહીં. ત્યારે હવે આ લોકોને 182 ધારાસભ્યોમાંથી જે એની પાસે 161 ભેગા કર્યા છે ને, લે મરોડીન તરોડીન, એ બધાનો આત્મા ધીમે ધીમે જાગી રહ્યો છે કે હારું 2027ની જે વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે જો આપણે આપણા વિસ્તારના લોકલ પ્રશ્નોને વાંચા નહીં આપીએ ને તો ક્યાંક ને ક્યાંક આપણી સાથે પણ વિસાવદરવાળી થઈ શકે છે. એટલે હવે મતદાતાઓ જાગે અને દરેક સીટ ઉપર એક ફેરી વિસાવદરવાળી કરી બતાવે ને તો જ આ ભ્રષ્ટ ભાજપ જે એક સિક્કાની બે બાજુ છે ને એ ક્યાંક ને ક્યાંક ખડી શકે છે.